શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ મંદિર જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં વટ સાવિત્રીની વ્રત કથા પૂંજન વિધિ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. વટ સાવિત્રી વ્રત જેઠ સુદ તેરસથી શરૂ કરવામાં આવે છે અને પૂર્ણિમાને દિવસે પૂરું કરવામાં આવે છે. પ્રથમ 2 દિવસનો ઉપવાસ ફળાહાર કરીને અને ત્રીજો દિવસ નકોડો ઉપવાસ કરીને કરવામાં આવે છે. અબીલ, ગુલાલ, કંકુ, ચોખા અને ફૂલથી વડનું પૂજન કરવું, વડને પાણી પાવું તથા કાચા સૂતરના તાતણા વીંટીને તેની પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ વ્રત પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે. આ વ્રત કરવાથી પતિને આવતી સમસ્યાઓ દૂર થાય છે અને લાંબુ આયુષ્ય મળે. એટલું જ નહીં, પણ જો વિવાહિત જીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી હોય તો પણ આ વ્રતના મહિમાથી દૂર થઈ જાય છે. પરિણીત મહિલાઓ આ દિવસે વટ એટલે કે વટવૃક્ષની નીચે પ્રાર્થના કરે છે. તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે પ્રાર્થના કરે છે. આ દિવસે સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળવાની પરંપરા છે. એવું પણ માનવામાં આવે છે કે આ કથા સાંભળવાથી ઈચ્છિત ફળ મળે છે. ઘણા વર્ષો પહેલાં આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા થઈ ગયો. તેની રાણીનું નામ શોભના. રાજા રાણી બંને ખૂબ જ ઉદાર અને માયાળુ સ્વભાવના હતા. તેઓ સર્વ રીતે સુખી હતા, પણ તેમને એક જ વાતનું દુઃખ હતું અને એ કે એમને સંતાન નહોતું. રાજાએ સંતાન પ્રાપ્ત કરવા માટે તપ શરૂ કર્યું. નારદજીના કહ્યા પ્રમાણે રાજાએ સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી. રાજાએ તો ઘણું જ આકરું તપ કર્યું એટલે તેમણે સાવિત્રી દેવી પ્રસન્ન થયા. તેમણે રાજાને વરદાન માગવા કહ્યું. રાજાએ કહ્યું કે હે દેવીમાં, અમે સર્વ વાતે ઘણા સુખી છીએ, પણ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક પુત્રની ખોટ છે. દેવીએ કહ્યું કે હે રાજન, તારા નસીબમાં પુત્રનું સુખ નથી, પરંતુ મેં તમને વચન આપ્યું છે એટલે તને પુત્રને બદલે પુત્રી થશે. પુત્રી પણ એવી ગુણિયલ ને ભક્તિભાવવાળી થશે કે આગળ જતાં તેનું નામ રોશન કરશે. તું આ પુત્રીનું નામ મારા નામ ઉપરથી સાવિત્રી પાડજે. આમ કહીને માતાજી તો અંતર્ધ્યાન થઈ ગયા. થોડા સમય પછી રાણીને દિવસો રહ્યા અને પૂરા 9 માસે રૂપાળી કુંવરીને જન્મ આપ્યો. માતાજીના કહ્યા પ્રમાણે આ કુંવરીનું નામ સાવિત્રી પાડ્યું. સાવિત્રી ખૂબ જ રૂપાળી હતી. તે દિવસે દિવસે મોટી થવા લાગી. તે રાતે ન વધે એટલી દિવસે વધે અને દિવસે ન વધી એટલી રાતે વધે. રાજા રાણી તો તેને ખૂબ જ લાડકોડથી ઉછેરવા લાગ્યા. રાજાએ તેને ભણાવી ગણાવી અને બધી વિદ્યાઓમાં પારંગત બનાવી. આમ કરતાં કરતાં તો તે ઉંમર લાયક થઈ ગઈ. હવે ઘણા રાજકુમારો તેને જોવા આવવા લાગ્યા, પણ સૌ તેની આગળ વામડા દેખાવા માંડ્યા એટલે કોઈ હા પાડતું નથી. એવામાં એક દિવસ નારદજી ત્યાં આવી પહોંચ્યા. રાજાએ તેમની ખૂબ આગતા સ્વાગતા કરી. પછી નારદજીએ કહ્યું કે હે રાજન, તમે રાજકુંવરીને પરણાવતા કેમ નથી? રાજકુંવરીને અનુકૂળ આવે એવો કોઈ રાજકુમાર મળે તો તેને પરણાવીએ ને, એમ રાજાએ કહ્યું. એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી. તેણે નારદજીને નમસ્કાર કર્યા. નારદજીએ તેને આશીર્વાદ આપી કહ્યું કે બેટા, તને કોઈ રાજકુમાર પસંદ પડ્યો કે નહીં? સાવિત્રીએ કહ્યું કે ભગવાન, ધ્રુમત્સેનું રાજ તેના દુશ્મનોએ પડાવી લીધું છે. આથી તેઓ જંગલમાં આશ્રમ બાંધીને રહે છે. તેમના પુત્ર સત્યવાનને હું મનથી વરી ચૂકી છું. સાવિત્રીની વાત સાંભળી નારદજી કંઈ બોલ્યા નહીં. થોડી વાર પછી વિચાર કરી બોલ્યા, સાવિત્રી, સત્યવાન બધી રીતે યોગ્ય છે, પણ શું મુનિવર? સાવિત્રીએ પૂછ્યું. તેનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે. હવે તે માત્ર 1 જ વર્ષ જીવી શકશે. આ સાંભળી રાજા રાણી તો અવાક બની ગયા. તેમના માથે તો જાણે દુઃખના ડુંગરા તૂટી પડ્યા. તેમણે દીકરી સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી ખૂબ જ સમજાવી. છતાં સાવિત્રી એકની બે ન થઈ. તે તો પોતાના વિચાર ઉપર અડગ રહી. આથી રાજા રાણી ઢીલા પડી ગયા. નારદજીની પણ ધીરજ ખૂટી ગઈ એટલે તેઓ નારાયણ નારાયણ કરતા ચાલતા થયા. રાજા અશ્વપતિ જંગલમાં આવેલા ધ્રુમત્સેનના આશ્રમે ગયા. ધ્રુમત્સેન અને તેમની પત્ની બંને અંધ હતા, તેથી તેઓ રાજાને ઓળખી શક્યા નહીં.
તેથી રાજા ધુમ્મતસેન પાસે જઈ બોલ્યા કે હે રાજન, મારું નામ અશ્વપતિ છે. હું આ રાજ્યનો રાજા છું. મારી પુત્રી સાવિત્રીનું માગું આપના પુત્ર સત્યવાન સાથે કરવા માગું છું. આ વાત સાંભળી અણધ રાજા ધુમ્મતસેનને તો ભારે નવાઈ લાગી. તે બોલ્યા, રાજન, આપ તો જાણો છો કે હું વૃદ્ધ છું અને વળી પાછું અંધ છું અને હું રાજ્ય વગરનો રાજા છું. હું મારી પત્ની અને દીકરો સત્યવાન સાથે અમે આ ત્રણેય જંગલમાં આશ્રમમાં ઝૂંપડી બાંધીને રહીએ છીએ. તમારી દીકરી તો રાજકુમારી છે. એ હાથે કરીને આ જંગલના દુઃખો શા માટે સહન કરવા તૈયાર થઈ છે? રાજાએ કહ્યું, મહારાજ, સાવિત્રી પોતે જ તમારા પુત્રને પરણવા તૈયાર થઈ છે. જો આપને કંઈ વાંધો છે? ના, એમાં મને શો વાંધો હોઈ શકે? ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે આપની પુત્રીને પરણાવો. તે તો ખૂબ જ હરખાઈ ઉઠ્યા. થોડા દિવસ પછી શુભ મુહૂર્ત જોઈ અશ્વપતિ રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે ધૂમધામથી પરણાવી દીધી. રાજા રાણી ઉપરથી ખુશ દેખાતા હતા, પરંતુ અંદરથી ખૂબ જ ચિંતિત હતા. રાજાએ પોતાની દીકરી સાવિત્રીને કન્યાદાનમાં ખૂબ જ ચીજવસ્તુઓ અને પુષ્કળ ધન આપ્યું. આ આશ્રમમાં સત્યવાન અને સાવિત્રી ખૂબ જ આનંદમાં પોતાના દિવસો પસાર કરવા લાગ્યા. નારદ મુનિ કહી ગયા હતા એટલે સાવિત્રીએ વટ સાવિત્રીનું વ્રત શરૂ કર્યું. આ વ્રત 3 દિવસ ચાલ્યું અને ચોથે દિવસે પૂરું થયું. તેણે ખૂબ જ ભક્તિભાવથી મા સાવિત્રી દેવની આરાધના કરવા માંડી. આમને આમ 1 વર્ષ પૂરું થવા આવ્યું. નારદ મુનિના કહેવા પ્રમાણે સત્યવાનના મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો. તે સવારે સત્યવાન લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો. સાવિત્રીની ઈચ્છા હતી કે આજે આખો દિવસ પોતાના સ્વામી સાથે રહેવું. તેથી તેણે સત્યવાન સાથે જંગલમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી. સત્યવાન પોતાની સાથે સાવિત્રીને પણ જંગલમાં લઈ ગયો. સત્યવાન અને સાવિત્રી જંગલમાં એક સૂકા ઝાડનું ઠૂઠું જોઈ તેની પાસે ઊભા રહ્યા. સત્યવાન તે ઝાડ ઉપર કુહાડીનો ઘા મારવા લાગ્યો કે અચાનક તેના પેટમાં ખૂબ જ દુખાવો પડ્યો. તે જમીન પર ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો. સાવિત્રી પોતાના સ્વામીનું માથું ખોળામાં લઈ કપાળે હાથ ફેરવવા લાગી. એટલામાં ત્યાં એક ભયંકર કાળા રંગવાળો, તેજસ્વી અને વિશાળ આકૃતિવાળો પુરુષ આવીને ઊભો રહ્યો. સાવિત્રી તેને જોઈ સહેજ પણ ડરી નહીં. સાવિત્રીએ કહ્યું, તમે કોણ છો? અહીં તમે કેમ ઊભા છો? હું યમરાજ છું. તારા પતિનો જીવ લેવા આવ્યો છું. સાવિત્રી બોલી, મેં સાંભળ્યું છે કે મૃત્યુલોકમાં માનવીનો જીવ લેવા માટે તો આપના દૂતો આવે છે. પછી આપ જાતે કેમ આવ્યા? યમરાજ બોલ્યા, સત્યવાન સાચો અને સદાચારી પુરુષ છે, એટલે તેનો જીવ લઈ જવો મારા દૂતોનું કામ નથી. આવા પવિત્ર પુરુષોને લેવા હું પોતે જાઉં છું. આમ કહી યમરાજાએ સત્યવાનના પ્રાણ હરી લીધા અને ચાલવા લાગ્યા. સાવિત્રી પોતાના પતિના મૃતદેહને ઝાડ નીચે મૂકી દુઃખી હૃદયે વિલાપ કરતી કરતી યમરાજાની પાછળ પાછળ જવા લાગી. સાવિત્રીને પાછળ આવતી જોઈ યમરાજ બોલ્યા કે હે બેટી, હવે પાછળ આવવું નકામું છે, કારણ અહીં માનવીની હદ પૂરી થાય છે. તું પાછી જા. વિધિના લખ્યા લેખ મિથ્યા થતા નથી, માટે શોક કરવો નકામો છે. યમરાજા, મારી શ્રદ્ધા અને સંકલ્પ અડગ છે. હું મારા પતિ સાથે જ રહીશ. 7 ડગલા સાથે ચાલનારને મિત્રનો અધિકાર મળે છે. હું આપની સાથે પણ ઘણા ડગલા ચાલી છું, એટલે આપ મારા મિત્ર બન્યા. મારો પતિવ્રતા ધર્મ પાળતા આપ મને કઈ રીતે રોકી શકશો? આ સાંભળી યમરાજા બોલ્યા, બેટી, તારા મધુર અને સત્ય વચનોથી હું પ્રસન્ન થયો છું. તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન માગવું હોય તે માગ. મારા સસરાનો અંધાપો દૂર થાય અને ચક્ષુદાન આપો અને તેમને દેખતા કરો. તથાસ્તુ. હવે પછી તું પાછી વળ. હે યમરાજ, હવે પાછું વળવું મારા માટે અશક્ય છે. જ્યાં મારા પતિ ત્યાં જ હું. એ જ નારીનો ધર્મ છે. વળી સત્પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી. તો પછી તમારો અને મારો સત્સંગ નકામો જશે? યમરાજા પ્રસન્ન થઈ બોલ્યા, બેટી, તે મને સાચે ધર્મ વિશે સમજ આપી છે. તારી હોશિયારીથી હું ખુશ થયો છું. હું તારા પતિના પ્રાણ સિવાય ગમે તે માગવું હોય તે તું માગી લે. હે યમરાજા, મારા સસરાનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું આપો અને મારા સ્વામી પોતાના ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું મને વરદાન આપો.
તથાસ્તુ દીકરી, હવે પાછી વળ. સાવિત્રી બોલી, હે યમરાજા, આપ તો સર્વને નિયમમાં રાખો છો અને મને શા માટે નિયમ વિરુદ્ધ જવાનું કહો છો? શું મારા પતિ સાથે આવવાનો મારો નિયમ નથી? સાવિત્રી, તારી તર્ક બુદ્ધિ વાણીએ તો મને વચનથી જ બાંધી લીધો છે. તારા પતિના જીવન સિવાય તો ગમે તે માગી લે. યમરાજા, મારા પિતાને એક પણ પુત્ર નથી, માટે તેમને 100 પુત્રો થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો. તથાસ્તુ કહી યમરાજા આગળ ચાલ્યા એટલે સાવિત્રી તેમની પાછળ પાછળ ચાલવા લાગી. યમરાજા બોલ્યા, સાવિત્રી, હવે તો તું પાછી વળ. હે યમરાજા, મારા પતિ આપ જેવા સત્પુરુષો સાથે હોવાથી સહેજ પણ મને દૂર લાગતું નથી. સત્પુરુષોના હૃદય સદા પવિત્ર હોવાથી ઘણા જ માણસો સંતોનો વિશ્વાસ કરે છે. હું પણ આપના વિશ્વાસે જ ચાલી આવું છું. યમરાજા કહે કે, હે સાવિત્રી, તારા વચનોથી હું ઘણો ખુશ થયો છું, માટે તું તારા પતિના જીવન સિવાય જે જોઈએ તે વરદાન માંગ. તું ઘણી જ દૂર આવી છે, માટે પાછી જા. હે યમરાજા, મને 100 બળવાન પુત્રો થાય એવું વરદાન આપો. તથાસ્તુ, તારી ઈચ્છા ફળીભૂત થશે. હવે તું એક ડગલું પણ આગળ ભર્યા વિના પાછી વળ. સાવિત્રી બોલી કે, હે યમરાજા, આપે મને 100 પુત્રો થાય તેવું વરદાન તો આપ્યું, પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો શી રીતે થશે? હે સાવિત્રી, તે તો ખરેખર તારી બુદ્ધિ ચાતુરી અને તર્કયુક્ત વાણીથી મને હરાવ્યો છે. હું તારી ચાતુરાઈથી ખુશ થયો છું. જા, તને તારો પતિ પાછો આપું છું અને તેને 400 વર્ષનું આયુષ્ય પણ આપું છું. આમ કહી યમરાજા સાવિત્રીને આશીર્વાદ આપી ખાલી હાથે પાછા ગયા. સાવિત્રી જે વૃક્ષ નીચે પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેમનું માથું પોતાના ખોળામાં લીધું કે સત્યવાન આળસ મરડીને બેઠો થયો. સત્યવાનને જીવતો જોઈ સાવિત્રી ખુશ થઈ ગઈ. સત્યવાનને પોતાના સ્વપ્નમાં જોયેલી સઘળી હકીકત કહી સંભળાવી. તેના જવાબમાં સાવિત્રીએ સત્ય હકીકત કહી સંભળાવી. યમરાજાના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતા ધ્રુમત્સેન દેખતા થયા અને તેમણે ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું. સાવિત્રીના માતા પિતાને ત્યાં સમય જતાં 100 બળવાન પુત્રો જન્મ્યા અને પોતે પણ 100 ગુણવાન, બળવાન અને આયુષ્યવાન પુત્રોની માતા બની. આમ તેના જીવનમાં આનંદ થઈ ગયો. હે માં સાવિત્રી, તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી તમારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.